હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 જેનું ગણિતનું પ્રથમ સત્રનું પ્રશ્નપત્ર જોવાના છીએ, જે કુલ ગુણ 40 નું હોય છે, જે તમારે 2 કલાકમાં પૂરું કરવાનું હોય છે। આજે આપણે ગણિતના પેપરનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો। તો શરૂ કરીશું આપણે આગળ પ્રશ્ન પત્ર। એમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે 1 અ, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો। અહીંયા આપણને 4 વિકલ્પો આપેલા છે, જેના 4 ગુણ છે। પહેલો પ્રશ્ન, કેસર કેરીના રસનો ભાવ ₹90 પ્રતિ કિગ્રા છે, તો મીનાએ દુકાનદારને ₹405 ચૂકવ્યા, તો તેને કેટલો રસ ખરીદ્યો હશે? આપણને આગળ 4 ઓપ્શન આપેલા છે। કેરીના રસનો ભાવ શું છે? ₹90 પ્રતિ કિલોગ્રામ। મીનાએ દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા? ₹405 આપ્યા, તો દુકાનદાર મીનાને કેટલો રસ આપશે? તો લખીશું ₹90 બરાબર 1 કિલોગ્રામ, તો 405 બરાબર કેટલા કિગ્રા? ₹90 1 કિલો રસ, તો 405 નો કેટલો? આટલા કેટલા? તો શું થાય? ચોકડી ગુણાકાર 405 ગુણ્યા 1, પેલો આવશે ભાગાકારમાં 90, 405 એકા 405 ભાગાકારમાં 90। હવે 405 ને 90 વડે ભાગીએ તો 90 નો ઘડિયો આપણે કેટલા સુધી બોલવો પડે? 405 સુધી બોલવો પડે, તો 90 ચોક 360 થાય। 405 માંથી 360 બાદ કરીએ તો કેટલા વધે? 45 વધે। કેટલા વધે? 45 વધે। ભાગના ચાલીને શું? તો ઉપર પોઈન્ટ મૂકવાનો, 90 5 450 થાય, તો 450 માંથી 450 જાય તો 0 વધે, તો જવાબ કેટલો આવ્યો? 4.5 આવ્યો। કેટલો આવ્યો? 4.5। આ રીતે તમારે ભાગાકાર કરવાનો છે, તો આપણો જવાબ આવશે એ 4.5 કિલોગ્રામ। તો આપણે અહીંયા ખાનામાં એ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। આ રીતે તમારે ભાગાકાર કરવાનો છે। બીજું, નીચેના પૈકી કયો ખૂણો સૌથી મોટો છે? અહીંયા આપણને 4 ખૂણા આપેલા છે, એમાં પહેલો લઘુકોણ આપ્યો, અહીંયા બીજો જોઈએ તો 90 કરતા મોટું આપેલો ગુરુકોણ આપ્યો, ત્રીજો પણ લઘુકોણ છે અને ચોથો પણ લઘુકોણ છે, તો આપણો જવાબ આવશે બી, એ ગુરુકોણ છે। ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન ત્રીજો, નીચેની ઘડિયાળમાં કયો કોણ છે? અહીંયા આગળ આપણને ઘડિયાળ આપેલી છે, આ ઘડિયાળમાં આપણને કયો ખૂણો આપ્યો છે એ આપણે લખવાનું છે। તો અહીંયા આગળ આપણને દેખીતું છે કે આ ખૂણો જે એ કાટકોણ કરતા કેવો છે? મોટો છે, તો કાટકોણથી મોટો અથવા તો ગુરુકોણ પણ લખી શકાય। ત્યારબાદ જોઈએ આપણે આગળ ચોથો વિકલ્પ, 8 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય? કેટલી? 8 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ, એટલે કે ચોરસની લંબાઈ આપણને 8 સેમી આપેલી છે, આપણે ચોરસની પરિમિતિ શોધવાની છે। હવે પરિમિતિ એટલે શું? તો બધી બાજુનો સરવાળો, તો ચોરસની પરિમિતિનું સૂત્ર થશે 4 ગુણ્યા લંબાઈ। શું થાય સૂત્ર? 4 ગુણ્યા લંબાઈ, કેમ કે ચારે બાજુનો સરવાળો કે 4 ગુણ્યા લંબાઈ, તો 4 કરીશું ગુણ્યા લંબાઈની જગ્યાએ કેટલા લખવાના? 8 સેમી, તો 8 ચોક 32 સેમી જવાબ આવે। તો 8 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી મળી આપણને? 32 સેમી મળી, તો આપણે લખીશું કૌંસ અહીં આગળ બોક્સમાં ડી જવાબ। આ રીતે તમારે બોક્સમાં જવાબો લખવાના રહેશે પરીક્ષામાં। ત્યારબાદ જોઈએ આપણે આગળ બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો, જે 4 માર્ક્સની પૂછાય છે। પહેલું, 7 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય। શું આપ્યું આપણને? 7 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ। હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો લંબાઈ ગુણ્યા લંબાઈ। સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, આવું સૂત્ર થાય ચોરસના ક્ષેત્રફળનું। હવે લંબાઈ કેટલી આપી? 7 સેમી, તો 7 સેમી ગુણ્યા 7 સેમી, 70 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 49। 70 49, તો 49 સેમી સ્ક્વેર અથવા તો ચોરસ સેમી લખાય, તો અહીંયા જવાબ આવશે 49। ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન, કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે ખાલી જગ્યા। કોઈ બંધ આકૃતિ હોય, સમજો કે આવી એક ચોરસ બંધ આકૃતિ છે,
એની બધી બાજુ જે રહી એનો આપણે સરવાળો કરીએ, બધી બાજુના માપનો સરવાળો, તો એને શું કહેવાય? પરિમિતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરની ખાલી જગ્યા 6 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈ વાળા લંબચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય. લંબાઈ કેટલી? 6 સેમી અને પહોળાઈ કેટલી? 4 સેમી. તો લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો આપણે સૂત્ર લખવાનું કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આવું થશે સૂત્ર, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આપણે લખીશું બરાબર કરીને 2 લખીશું ગુણાકારમાં કૌંસમાં લંબાઈ કેટલી આપી આપણને? 6 સેમી. તો 6 સેમી લખીશું વત્તા પહોળાઈની જગ્યાએ 4 સેમી, તો વત્તા 4 સેમી. 6 સેમી વત્તા 4 સેમી કેટલા થાય? 10 સેમી થાય. એના ગુણાકારમાં કેટલા આપેલા આપણને? 2 આપેલા. તો 10 સેમી ગુણ્યા 2, તો જવાબ કેટલો આવે? 20 સેમી. જેની લંબાઈ 6 સેમી અને પહોળાઈ 4 સેમી હોય એવા લંબચોરસની પરિમિતિ કેટલી આવે? 20 સેમી. કેટલી આવે? 20 સેમી આવે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ ચોથો પ્રશ્ન. કોઈ પણ વસ્તુના 5 સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ખાલી જગ્યા ભાગ કહેવાય. કોઈ વસ્તુ છે એના 5 ભાગ કરવાના, એમાંથી દરેક ભાગ આખી વસ્તુનો કેટલો ભાગ કહેવાય? તો 1/5 ભાગ કહેવાય. કેમ કે કુલ ભાગ કેટલા? 5, એમાંથી 1 ભાગ એટલે 1/5 કહેવાય વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ 5મા નંબરનું. ગીતાનું ઘર તેની શાળાથી 2.1 કિમી દૂર છે. આ 2.1 એટલે કેટલા? 2.5 કિલોમીટર. કેટલા કહેવાય? 2.5. 2 આખા અને 1 અડધું એટલે 2.5 કિલોમીટર દૂર છે એવું કહેવાય. તો ઘરેથી શાળાએ જવા અને ત્યાંથી ઘેર પાછા આવવા કુલ ખાલી જગ્યા કિમી અંતર કાપવું પડે. હવે ઘરેથી શાળા જવાનું, શાળાથી ઘરે આવવાનું, બરોબર? તો 2 વખત અંતર કાપવાનું થાય. કેટલી વખત? 2 વખત. માટે 2.5 2 વખત લઈએ તો કેટલા થાય? 5 કિલોમીટર થાય. 2.1 ગુણ્યા 2 કરીએ. હવે આ મિશ્ર અપૂર્ણાંક છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવાનો. 2 દુ 4, 4 ને 1 5, ભાગાકારમાં 2 ગુણ્યા 2. અહીંયા આગળ 2 ઉડી જાય તો વધે શું? 5 કિમી જવાબ આવે. 2.5 કિલોમીટર 2 વખત આવવા જવાનું થાય તો 5 કિમી જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ બીજો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે જવાબ લખો. ગમે તે 4. કેટલા માર્ક્સના? 8 માર્ક્સના. પહેલું, રમાએ ₹17 એક નોટબુક અને એક પેન્સિલ ખરીદી. 17 રૂપિયામાં શું ખરીદ્યું? એક નોટબુક ખરીદી અને એક પેન્સિલ ખરીદી. તેણે દુકાનદારને 20 રૂપિયા આપ્યા. કેટલા રૂપિયા આપ્યા? 20. તો દુકાનદારે 50 પૈસાના સિક્કા પાછા આપ્યા, તો તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? હવે 20 રૂપિયા એને દુકાનદારને આપ્યા, એને કેટલી રૂપિયાની વસ્તુ લીધી? 17 રૂપિયાની. તો 20 માંથી 17 રૂપિયા બાદ કરીને દુકાનદાર એને 3 રૂપિયા પાછા આપશે. પરંતુ અહીંયા આગળ દુકાનદારે 50 પૈસાના સિક્કા આપ્યા, માટે 1 રૂપિયો એટલે 50 પૈસાના 2 સિક્કા થાય. હવે 3 રૂપિયા વધ્યા તો 50 પૈસાના કેટલા સિક્કા થાય? 6 સિક્કા. 3 રૂપિયા એટલે 50 પૈસાના કેટલા સિક્કા? 6 સિક્કા થશે. તો દુકાનદાર તેને 50 પૈસાના 6 સિક્કા પાછા આપશે. ત્યારબાદ જોઈશું આપણે આગળ બીજા નંબરનું, જેમાં આપણને આપેલું છે બાળકો, નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા આગળ આપણને ભાવની યાદી આપેલી છે. શાકભાજી અને કિંમત પ્રતિ કિલોગ્રામ. બટાટા કિલોનો શું ભાવ? 20 રૂપિયા. ટામેટા 40 રૂપિયા. ભીંડા 36 રૂપિયા. કોબીજ 18 રૂપિયા. ડુંગળી 24 રૂપિયા. આ રીતે ભાવ આપેલા છે. અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે 2.1 કિલોગ્રામ કોબીજની કિંમત જણાવો. એટલે કે 2.5 કિલો કોબીજની કિંમત કેટલી? તો અહીંયા આગળ આપણને કોબીજની કિંમત 1 કિલોનો ભાવ આપેલો છે 18 રૂપિયા. તો આપણે લખી શકીએ કે 1 કિલોગ્રામ બરાબર ₹18. તો 2.1 કિલોગ્રામ બરાબર કેટલા? તો ચોકડી ગુણાકાર થશે આ બંનેનો. 2.1 ગુણ્યા 18. હવે આ જે રહ્યો એ મિશ્ર અપૂર્ણાંક છે, એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવાનું. કેવી રીતે ફેરવાનો? આ બંનેનો ગુણાકાર કરવાનો. 2 દુ 4, 4 માં 1 ઉમેરી તો 5 થાય, નીચે ભાગાકારમાં 2 ગુણ્યા 18. હવે ઉપરના 2 નો ગુણાકાર કરીશું આપણે, અને નીચે ભાગાકારમાં 2 લખીશું. તો આપણે ઉડાડીશું. 2 ના ઘડિયામાં 18 આવે. 2 નવા કેટલા થાય? 18 થશે. 2 નવા 18. હવે વધ્યું 5 ગુણ્યા 9. તો 5 નવા કેટલા થાય? 45 રૂપિયા થાય. તો 2.5 કિલોગ્રામ કોબીજની કિંમત કેટલી થશે? 45 રૂપિયા થશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનો દાખલો. નીચેની આકૃતિઓમાં
કેટલામો ભાગ રંગેલો છે તે જણાવો. અહીંયા આગળ આપણે આકૃતિ આપી છે, એમાંથી કેટલો ભાગ આચ્છાદિત કરેલો છે. આ જે આચ્છાદિત કરેલો ભાગ રહ્યો એ કેટલો છે એ આપણે અહીંયા આગળ જણાવવાનો છે. તો સૌથી પહેલા શું કરીશું? કુલ ખાના ગણવાના. શું ગણવાનું? કુલ ખાના કેટલા આપેલા છે એ ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કુલ ખાના કેટલા છે? 12 છે. તો નીચે શું લખવાનું? 12 લખવાનું. હવે જે ખાના આચ્છાદિત કરેલા હોય એ ઉપર લખવાના. તો 1 2 3 4 5 5 ખાના આચ્છાદિત કરેલા ઉપર 5 લખીશું અને કુલ ખાના 12 તો નીચે લખીશું 12. તો 5 12 જવાબ આવશે. ત્યારબાદ જોઈએ બીજા નંબરની આકૃતિ. આમાં કુલ ખાના કેટલા? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કુલ ખાના તો નીચે લખીશું 15. ત્યારબાદ હવે આચ્છાદિત કરેલા ખાના કેટલા? તો 1 2 3 4. તો ઉપર કેટલા લખવાના? 4 લખવાના. કેમ કે 4 આચ્છાદિત કરેલા છે. તો આપણો જવાબ આવ્યો 4 15 આવો. ત્યારબાદ જોઈએ આપણે આગળ ચોથા નંબરનો દાખલો. વિદ્યાર્થી મિત્રો, 60 ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો. કઈ રીતે પાડવાના છે? ગુણાકારની રીતે. તો આપણે 60 ને આવું લખી શકીએ 30 ગુણ્યા 2. 30 દુ શું થાય? 60. હવે 30 ને પણ આપણે શું લખી શકીએ? 6 પંચા 30. તો 6 ગુણ્યા 5 કર્યા, ગુણાકારમાં 2 તો હતા જ. ત્યારબાદ 6 ને આપણે આ રીતે લખી શકીએ 2 તરી 6, ગુણાકારમાં 5 અને 2 તો હતા જ. હવે શું કર્યું આપણે? 2 ને 2 જે આપે તે પહેલા લખી દીધા, ત્યારબાદ 3 અને 5. તો 60 ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ આ રીતે પડે: 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 દુ 4, 4 તરી 12, 12 પંચા 60. આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ પાંચમા નંબરનો દાખલો. નીચે આપેલા ચોરસને 18 થી 26 સુધીની સંખ્યાઓથી એવી રીતે ભરો કે જેથી દરેક હાર કે સ્તંભનો સરવાળો 66 થાય. શું કરવાનું છે આપણે? 18 થી લઈને 26 સુધીની સંખ્યાઓથી આપણે આગળ જે બરાબર ખાના બાકી છે એ આપણે ભરવાના છે, અને દરેક હાર અને સ્તંભ આ બંનેનો સરવાળો કેટલો તો 66. આમ કરો તો પણ 66 જવાબ આવે અને આમ ઉભો કરો તો પણ 66 જવાબ આવવો જોઈએ. તો આપણને 19 અને 24 આપેલા હતા, તો 19 અને 24 નો સરવાળો કરવાનો. આ સરવાળાને શું કરવાનું? 66 માંથી બાદ કરવાનો. જે જવાબ આવે અહીંયા આગળ લખવાનો થશે. બરોબર. ત્યારબાદ હવે અહીંયા આગળ આપણને 23 મળી ગયા, અહીંયા આગળ 18 આપેલા, તો આ બંનેનો સરવાળો કરવાનો. એ બંનેનો સરવાળો જે જવાબ આવે એ 66 માંથી બાદ કરશો એટલે આપણને અહીંયા આગળ 25 મળે. હવે અહીંયા આગળ 25 મળી ગયા, અહીંયા આગળ 21 હતા, તો આ બંનેનો સરવાળો કરવાનો. આ બંનેનો સરવાળો કરી અને 66 માંથી બાદ કરશો તો આપણને 20 મળે. ત્યારબાદ આ ખાનું વધ્યું, તો આ બંનેનો સરવાળો કરી અને 66 માંથી બાદ કરશો તો આપણને 26 મળશે. હવે તમે આમ પણ સરવાળો કરી જુઓ અને આમ કરી જુઓ તો બધાનો કેવો થશે? 66 થશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન 3. કયો પ્રશ્ન આવે આપણે? પ્રશ્ન 3. સૂચના મુજબ કરો. એમાં પહેલું, ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે? કાટકોણ, કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો, તથા સમય પણ જણાવો. અહીંયા આગળ આપણને કલાક કાંટો 10 ઉપર આપેલો અને મિનિટ કાંટો 12 ઉપર આપેલો છે. માટે કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. તો સમય થશે 10 કલાક અને 0 મિનિટ. ત્યારબાદ ખૂણો કયો બને? તો આપણને આગળ દેખીતું છે કે ખૂણો 90 કરતા નાનો છે. માટે શું લખીશું? લઘુકોણ અથવા તો કાટકોણથી નાનો પણ લખી શકાય વિદ્યાર્થી મિત્રો. જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા નંબરનું, જેમાં આપણને આપેલું છે નીચેના આકારની પરિમિતિ શોધો. અહીંયા આગળ આપણને એક લંબચોરસ આપેલો છે. આ લંબચોરસને આપણે પરિમિતિ શોધવાની છે. પરિમિતિ નો મતલબ શું? કે ચારે બાજુનું શું કરવાનું? સરવાળો. તો લંબચોરસની પરિમિતિનું આપણે સૂત્ર લખીશું. પહેલા તો લંબાઈ કેટલી આપી છે આપણને? આ જે થશે લંબાઈ થશે કેટલી? 4 સેમી. ત્યારબાદ આ થશે પહોળાઈ થશે કેટલી? 2 સેમી. લંબાઈ 4 સેમી, પહોળાઈ 2 સેમી. હવે સૂત્ર લખીશું કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ રીતે લખવાનું છે સૂત્ર. ત્યારબાદ લખીશું 2 ગુણ્યા લંબાઈ જગ્યાએ લખીશું 4 સેમી. આપણને અહીંયા લંબાઈ 4 સેમી આપેલી છે, વત્તા પહોળાઈ કેટલી આપેલી? 2 સેમી, તો વત્તા 2 સેમી. હવે આ બંનેનો સરવાળો કરવાનો. 4 ને 2 6 સેમી થાય, તો આ 6 ને આપણે 2 સાથે ગુણવાના. 6 દુ કેટલા થાય? 12 સેમી. તો આપણને આ જે આકાર આપ્યો એની પરિમિતિ આપણને કેટલી મળી? 12 સેમી મળી. તો અહીંયા આગળ તમારે જવાબ લખવાનો 12 સેમી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ
ત્રીજા નંબરનું નીચેના આકારનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આગળ આપણને એક આકાર આપ્યો છે, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે એક ખાના બરાબર 1 સેમી ગુણ્યા 1 સેમી એટલે કે 1 ચોરસ સેમી થાય એમ કહેવા માંગે છે. હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૌથી પહેલા શું કરવાનું? આખા ખાના ગણવાના. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આખા ખાના કેટલા થયા? 12 થયા. ત્યારબાદ અડધા જોઈએ તો 1 2 3 4 ચાર ખાના અડધા થયા. તો ક્ષેત્રફળ કઈ રીતે મળે? જે આખા ખાના રહ્યા 12 એને આપણે 1 સાથે ગુણવાનું. ત્યારબાદ અડધા ખાના જે રહ્યા એને આપણે 1/2 સાથે એટલે અડધા સાથે ગુણીશું. તો 12 એકા 12 થશે વત્તા 4 ને 1/2 સાથે ગુણીએ તો 4 ના અડધા થાય કેટલા થાય? 2. તો 12 વત્તા 2 12 ને 2 કેટલા થાય? 14. તો આનું આપણને ક્ષેત્રફળ મળ્યું 14 ચોરસ સેમી. કેમ કે આ બંને અડધા અડધા ભેગા કરે તો 1 થઈ જાય, આ બંને અડધા અડધા ભેગા કરે તો 1 1 ને 1 2 અને પેલા 12 12 ને 2 14 ચોરસ સેમી થશે ક્ષેત્રફળ. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચોથા નંબરનો પ્રશ્ન, જેમાં આપણને આપેલું છે નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રો આકારોને અડધા ભાગમાં ફેરવતા એનો એ જ રહે તેની નીચેના ખાનામાં સાચું કરો. આને તમે અડધો કરો, અડધો ફેરવો તો શું થશે? આ જે તીર એ ઉપર જશે, માટે એવો ને એવો રહેશે નહીં. બરાબર. ત્યારબાદ જોઈએ આપણે બીજા નંબરનું. આ જે ફૂલ જેવો આકાર આપ્યો એને આપણે અડધો ફેરવીએ તો આ ઉપર ભાગ જશે, આ નીચે આવશે, તો એવો ને એવો દેખાવાનો છે. ત્યારબાદ ત્રીજું વર્તુળ આપ્યું, વર્તુળને આપણે ગમે તે બાજુ ફેરવીએ તો પણ એવું ના એવું જ દેખાય. ત્યારબાદ આપણને પંચકોણ આપેલો, જો પંચકોણને અડધો ફેરવીએ તો આ જે ભાગ રહ્યો એ નીચે આવી જાય, બરોબર, અને આ ભાગ ઉપર જાય, માટે સર એવો ને એવો દેખાય નહીં. તો આ બંને ભાગને અડધા ફેરવીએ તો એના એ જ રહે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ચોથો 4 નીચેના પ્રશ્નોના ઉકેલ મેળવો. નીચે આપેલા કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના જવાબો આપો. વાહનનો પ્રકાર આપેલો છે, એક ફેરામાં કેરીનું થતું વહન અને વાહનની ઝડપ પ્રતિ કલાક આપેલી છે. બરાબર. બળદગાડું, છકડો, રિક્ષા, ટ્રેક્ટર, ટ્રક, બરાબર, એક ફેરામાં કેટલી લઈ જાય? 300 કિલો, 800 કિલો, 1200 કિલો, 700 કિલો, સોરી 7000 કિલો. એમની ઝડપ પણ આપેલી છે, 5 કિલોમીટર 1 કલાકમાં, 20 કિલોમીટર 1 કલાકમાં, 25 કિલોમીટર 1 કલાકમાં, 50 કિલોમીટર 1 કલાકમાં, આ રીતે ઝડપ આપેલી છે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો, બળદગાડું 5 ફેરામાં કેટલી કેરી લાવશે? બળદગાડું આવ્યું, એક ફેરામાં કેટલી કેરી લાવે છે? 300 કિલોગ્રામ કેરી લાવે છે. તો આપણે લખી શકીએ કે એક ફેરામાં 300 કિગ્રા કેરી લાવે. તો આપણને શું કીધું? 5 ફેરામાં. તો 5 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી લાવે? એક ફેરામાં 300 કિલો લાવે તો 5 ફેરામાં કેટલી? તો ચોકડી ગુણાકાર કરવાનો, 5 ગુણ્યા 300. 300 ને 5 સાથે ગુણીએ તો 300 પંચા 1500 કિલોગ્રામ થાય. 300 ને 5 સાથે ગુણીએ તો કેટલો જવાબ આવે? 1500 જવાબ આવે. તો લખીશું બરાબર કહીને 1500 કિલોગ્રામ. બળદગાડું 5 ફેરામાં 1500 કિલોગ્રામ કેરી લાવે. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા નંબરનો પ્રશ્ન, જેમાં આપણને આપેલું છે નીચે આપેલા કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આગળ આપણને કોષ્ટક આપેલું છે, આ કોષ્ટકની વિગતના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. કેરીની જાત આપેલી છે અને ભાવ પ્રતિ કિલોગ્રામ આપેલો છે. બદામ કેરીનો ભાવ 70 રૂપિયા, તોતાપુરી કેરીનો ભાવ 50 રૂપિયા, હાફૂસ કેરીનો ભાવ 90 રૂપિયા, લંગડો કેરીનો ભાવ 60 રૂપિયા, કેસર કેરીનો ભાવ 120 રૂપિયા છે. તો આપણને આગળ એક પ્રશ્ન પૂછેલો છે કે જીતુભાઈ 3 કિલોગ્રામ કેસર કેરી અને ભૂપેન્દ્રભાઈ 5 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે. તો બંનેમાંથી કોણ વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા? જીતુભાઈ 3 કિલોગ્રામ કેસર કેરી લે છે, ભૂપેન્દ્રભાઈ 5 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે. હવે આ બંનેમાંથી કોણે પૈસા વધારે ચૂકવ્યા અને કેટલા વધારે? તો સૌથી પ્રથમ આપણે જીતુભાઈની વાત કરીશું. જીતુભાઈ 3 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. તો 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ આપણને કેટલો આપેલો છે? તો અહીંયા આગળ ઉપર કોઠામાં 120 રૂપિયા લખેલા છે. તો 1 કિલોગ્રામના 120 રૂપિયા, તો 3 કિલોગ્રામના કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર થાય, 3 ગુણ્યા 120 કરીશું તો 120 ગુણ્યા 3 કરીએ તો 360 રૂપિયા થશે. 3 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો થશે? 360 રૂપિયા થશે. ત્યારબાદ આપણે ભૂપેન્દ્રભાઈની વાત કરીશું. ભૂપેન્દ્રભાઈ 5 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે. હવે 1 કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ શું?
60 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 60 રૂપિયા છે. તો 1 લાખ કિલોગ્રામ કેરી ખરીદે છે, 5 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે તો 5 કિલોગ્રામના કેટલા? તો ચોકડી ગુણાકાર થશે, 5 ગુણ્યા 60 કરીશું, 60 પંચા 300 રૂપિયા થશે. તો આમને 360 રૂપિયા થયા અને આમના 300 થયા. તો કોના વધારે થયા? જીતુભાઈના વધારે થયા. બરોબર? તો કેટલા વધારે? તો જીતુભાઈના જે વધારે છે એમાંથી ઓછા બાદ કરીએ તો 360 માંથી 300 જાય તો કેટલા વધે? 60 રૂપિયા. તો જીતુભાઈ વધારે રૂપિયા ચૂકવે છે. કેટલા? 60 રૂપિયા. ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન બ. માગ્યા મુજબ લખો. માગ્યા મુજબ ગણો. પહેલું, 92 ના અવયવો લખો. શું લખવાનું છે? 92 ના અવયવો. હવે અવયવ કોને કહેવાય? તો જે સંખ્યાને આપેલી સંખ્યા 92 છે, બરોબર, એને, બરોબર, જે સંખ્યા વડે ભાગી શકાય એ બધા શું થાય? અવયવ થાય. બરોબર? 92 ને આપણે જે સંખ્યા વડે ભાગી શકીશું એ બધા 92 ના શું થશે? અવયવો થશે. તો 1 ગુણ્યા 92 કરીએ તો 92 થાય. તો 92 ને આપણે 1 વડે ભાગી શકીએ તો 1 આવશે પેલા અવયવ. દરેક સંખ્યાનો અવયવ 1 તો હોય ને હોય, યાદ રાખવાનું. ત્યારબાદ 2. તો 2 ગુણ્યા 46 કરીએ તો કેટલા થાય? 92. માટે આપણે 92 ને 2 વડે ભાગી શકીએ તો 2 પણ 92 નો અવયવ થશે. ત્યારબાદ 4. બરોબર? 92 ને 4 વડે ભાગી શકાય. 23 ચોક 92 થાય. તો બરોબર, 4 એ 92 નો શું છે? અવયવ છે. ત્યારબાદ 23. બરોબર, 23 ચોક 92 થાય એટલે 23 થશે. ત્યારબાદ 46 અને 92. તો 92 ના અવયવ કયા? 1, 2, 4, 23, 46 અને 92. જે સંખ્યા વડે 92 ને નિશેષ ભાગી શકાય એ બધા શું કહેવાય? 92 ના અવયવ. ત્યારબાદ જોઈએ આપણે આગળ બીજા નંબરનો પ્રશ્ન. 13 ના પ્રથમ 4 અવયવીઓ લખો. શું લખવાના છે? અવયવીઓ. અવયવી એટલે 13 ના ઘડિયામાં જેટલા આવે એ બધા શું કહેવાય? 13 ના અવયવી. તો 13 ગુણ્યા 1 એટલે 13, 13 ગુણ્યા 2 એટલે 26, 13 તરી 39, 13 ચોક 52. તો 13, 26, 39 અને 52 આ 13 ના પ્રથમ 4 અવયવી છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન. 72 ના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. કોના? 72 ના. કઈ રીતે અવયવ પાડવાના? ભાગાકારની રીતે. તો તમારે આ રીતે આના અવિભાજ્ય અવયવ પાડવાના છે. 72 લખીશું. હવે 36 દુ કેટલા થાય? 72. ત્યારબાદ 36 આપેલા તો 18 દુ 36. હવે 18 આપેલા તો 9 દુ 18. ત્યારબાદ 9 આપેલા તો 3 તરી 9 અને 1 તરી 3. તો આ જે આયા એ બધા આપણે અવિભાજ્ય અવયવ છે. તો લખીશું 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આ રીતે લખી શકાય. આ ભાગાકારની રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રશ્ન 5 અ. સૂચના મુજબ કરો. નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/3 ભાગમાં ફેરવવાથી તે પહેલા જેવો દેખાશે? તેની નીચે આપેલા ખાનામાં હા માટે સાચું તથા ના માટે ખોટું કરો. આપણે આગળ ત્રિકોણ આકાર આપ્યો છે. જો આને 1/3 ભાગમાં આપણે ફેરવીએ તો આપણને પહેલા જેવો દેખાશે? તો હા. આને આપણે 1/3 ભાગમાં ફેરવશું તો આપણને પહેલા જેવો દેખાશે. આને આપણે 3 ભાગ કરી જોઈએ, બરોબર, અને પછી તમે ફેરવી જુઓ તો તમને એવો ને એવો પહેલા જેવો દેખાશે. ત્યારબાદ બીજા નંબરની જે આકૃતિ આપી એના આપણે 3 ભાગ કરી અને આપણે એને ત્રીજા ભાગમાં ફેરવવાનું કોશિશ કરીશું તો આપણને પહેલા જેવો દેખાશે? તો ના, બરોબર, આમાં ખોટું આવશે. ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન બીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણને આપેલું છે નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/6 ભાગમાં ફેરવવાથી તે પહેલા જેવો દેખાશે? તેની નીચે આપેલા ખાનામાં હા માટે સાચું તથા ના માટે ખોટું કરવું. અહીંયા આગળ આપણને પંચકોણ આકાર આપ્યો છે. આને આપણે જો 1/6 ભાગમાં ફેરવવા જઈએ તો આપણને પહેલા જેવો દેખાતો નથી, તો શું આવશે? ખોટું. ત્યારબાદ આપણને અહીંયા આગળ આકૃતિ આપે છે એને આપણે જો 1/6 ભાગમાં ફેરવવા જઈએ તો આપણને પહેલા જેવો દેખાશે, તો આમાં આવશે સાચું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળનો પ્રશ્ન બ. પેટર્ન આગળ વધારતા ખાલી સ્થાનમાં શું આવશે? દોરો. અહીંયા આગળ આપણને ઉપર એરો મારીને આપ્યો છે, ત્યારબાદ સાઈડમાં, ત્યારબાદ નીચે. તો હવે ક્યાં આવશે? આ બાજુ, બરાબર. 90 ડિગ્રી, બરાબર, એરો ફરે છે. ઉપર આપ્યો, ત્યારબાદ સાઈડમાં આપ્યો, ત્યારબાદ નીચે આપ્યો. હવે આપણે કઈ બાજુ ફેરવશું? આ બાજુ, બરાબર. તો આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે બીજા નંબર.
આપણને એમ આપ્યો એમ નહીં, આ બાજુ બરાબર પશ્ચિમ દિશામાં 90 ડિગ્રી ફેરવ્યો, ત્યારબાદ ઉત્તર દિશામાં ફેરવ્યો, તો હવે શું આવશે? પૂર્વ દિશામાં આપણે આ રીતે બરાબર એને દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે છેલ્લો પ્રશ્ન ક, પેટર્ન મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો. અહીંયા આગળ આપણે 50 ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા 2 આપેલા હતા, બરાબર 3 ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા 2. એનો મતલબ એમ કે આ 3 નો ગુણાકાર કરશું એ અને આ 3 નો ગુણાકાર કરશું, બંને કેવા થશે? સરખા થશે. અહીંયા આગળ આપણે 50 અને 2 આપેલા છે, અહીંયા આગળ આપણને 3 અને 2 આપેલા, બરોબર. અહીંયા આગળ 50 આપ્યા, પરંતુ અહીંયા 50 આપેલા નથી, તો અહીંયા આગળ 50 લખીશું. તો અહીં જોઈએ આપણે, અહીં 3 આપ્યા, તો આપણે શું કરીશું? આપણે ડાબી બાજુ 3 લખીશું. આ બાજુ જે અંક આપ્યો હોય એ આ બાજુ ના આપ્યો હોય એમાં આપણે અહીંયા આગળ લખી દેવાનું. હવે ડાબી બાજુ જે ખાલી ખાનું હોય એમાં આ બાજુ જે અંક આપેલો હોય એ આમાં ના આપ્યો હોય આમાં પૂરી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ બીજા નંબરનું, ખાલી જગ્યા વત્તા 42 વત્તા 80 બરાબર 65 વત્તા ખાલી જગ્યા વત્તા 80. અહીં જોઈએ આપણે તો આ બાજુ 42 અને 80 આપેલા છે, તો આ બાજુ 80 આપ્યા, પરંતુ અહીંયા 42 આપ્યા નથી જમણી બાજુ, તો અહીંયા 42 લખી દઈશું. હવે આપણને આ બાજુ જોઈએ તો અહીંયા આગળ 65 આપ્યા છે ડાબી બાજુ અને આ બાજુ આપ્યા નથી, તો અહીંયા આગળ શું લખીશું? 65 લખી દઈશું, જેથી બંને બાજુ સરખું થાય વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો.